જી આજે બેન પધાર્યા છે ગામ દેધુ ગુજારિયા બાજુથી. ગુજારિયા બાજુ આવે ને બેન આપનું ગામ? અચ્છા, શું નામ આપનું? નામ શું છે દીકરીનું? પ્રીતિ. અચ્છા, પ્રીતિબેન આવ્યા છે અત્યારે દેધુ ગામથી અને એમના ફાધર નથી. પરિવારમાં બે બહેનો છે, એક ભાઈ છે જે લગ્નનું પેકેજ લેવા પધાર્યા છે અને આપણે આ પેકેજ આજે રામ ભરોસે જ આપવાનું છે. દાતા છે પણ દાતાનું નામ આપણે નહીં લઈએ, રામ ભરોસે આપીશું. જે બી દાતાએ આપ્યું છે એમનો ખૂબ ખૂબ આભાર. અને બીજું કહું તો આપણે જે દીકરીની શું પરિસ્થિતિ છે એ એમના મોઢેથી અને એમના મમ્મીના મોઢેથી જ સાંભળીશું. બેટા, તમે ભણો છો અત્યારે? નથી ભણતા? શું આગળ કેટલું ભણ્યા તમે? 10 પાસ. 10 પાસ કર્યું પછી છોડી દીધું ભણવાનું? કેમ? અચ્છા, આર્થિક સ્થિતિ એટલી બધી નહોતી એટલે છોડી દીધું એમ? કેટલી દીકરીઓ છે બેન તમારે? 2 દીકરીઓ છે એમ? અને બાબુ છે? એક છે. રહેવાનું ક્યાં તમારે? ગામડે છે. અચ્છા, તમે શું કરો છો? મજૂરી. મતલબ આ છૂટક મજૂરી ખેતરમાં કેવું મળે એમ? બરાબર. કેવી રીતે ખબર પડી અહીંયા પેકેજ મળે છે એવું? પેકેજ અહીંયા મળે છે એવું? અચ્છા, એમના સંબંધી છે એક, એમને સંબંધીએ રીલ જોઈ હશે અને એમને જાણ કરી કે ભાઈ અહીંયા પેકેજ મળે છે, તો તમે આવી રીતે લઈ આવો. અને બેનને એવી રીતે પેકેજ લેવા પધાર્યા છે. આપણે એમના જે પેકેજ જે લગ્નનું છે, કરિયાવરનું, કન્યાદાનનું, એ આપણે એમને આજે ભેટ આપીશું. અને દીકરીને આપણે પૂછીશું કે જે પેકેજ તમને બતાવ્યું એ તમે તમારી પસંદની સાડીઓને બધું લીધું? ઓકે, ગમ્યું તમને? ઓકે, વાંધો નહીં. કોઈ દીકરીઓને એવી રીતે જરૂર હોય તો કહેજો, આપણે અહીંયાથી પેકેજનું સગવડ કરી દઈશું. જય માતાજી.